છે, શબ્દ દ્વારા નહીં. એ પ્રકારની રીત ઠીક નથી. અને અમારા બાબા એક સરસ મજાનું ઉદાહરણ પણ આપ્યું, બહુ સારું ઉદાહરણ આપ્યું, મને એ બહુ ગમી ગયું છે, એટલે હું એને યાદ રાખું છું. અમારા બાબાએ શું કીધું કે જેનો ખાલી શબ્દ દ્વારા પ્રચાર હશે અને જેના આચરણમાં નહીં હોય ને, એના સત્સંગમાં બેસે ને, એટલે એ બહાર જઈને શું વાત કરશે ખબર છે? ઠીક છે, બોલે છે સારું, બાકી બધું હૈંજા જેવું છે. કારણ કે એના આચરણમાં નહીં હોય. અને જે આચરણમાં હશે ને, ભજન કરતો હશે ને, અને એના આચરણમાં હશે ને, તો બે શબ્દ બોલશે ને, તો એ બહાર જઈને કહેશે કે બાબાનું ભજન એટલે કેવું પડ્યો. ભલે ઓછું બોલ્યો તો એનો બાબા કે આચરણનો પ્રભાવ પડે છે. શબ્દ તો ગમે એટલા બોલો, બહાર જઈને બધા મજાક જ કરવાના છે. એ બોલે છે તો ઘણું, પણ હવે ઠીક બધું સમજવા જેવું હતું એમ. એટલે જો ગમે એટલું બોલવા છતાંય એના પ્રવચનની બહાર નિંદા થતી હોય ને, તો માનવાનું કે એના આચરણમાં નથી. આચરણશીલ વ્યક્તિનું પ્રવચન છે ને, તો હૃદય સોસરવું ઉતરતું હોય છે, એટલે એના પ્રવચનની પ્રશંસા થતી હોય છે. આવી વસ્તુ છે. એટલે આચરણ દ્વારા પ્રચાર કરીએ ને, એ વધુ અનુકૂળ લાગે છે મને. બાકી બોલીને પ્રચાર કરવો એ તો અધૂરાના કામ છે ને, કાં તો કોઈને ભગવાન આદેશ આપ્યો હોય તો ઠીક છે, નહીતર તો બધું બેકાર છે. આવી વસ્તુ છે. આશ્રમની અંદર તમે ઝઘડા કરતા હોય ને બંદૂકો ફૂટતી હોય, એ વ્યક્તિ ઘર સભા કરીને ઘરમાં હું શાંતિ દેવાના છે? એવી વાત છે. તમે ઘર સભા કરો, ગમે એ કરો, પણ શાંતિ મળવાની નથી. કારણ કે આશ્રમના ઝઘડા કરતા હોય તો એ કોઈ શાંતિ ના અપાવી શકે. આવી વસ્તુ છે. એક વખત નિષ્કામ ભક્ત કોને કહેવાય હું તમને કહું. કબીરજી છે ને, કબીરજી, એનો છોકરો હતો કમાલ. એ તમે વાતો તો બધી સાંભળી છે ને, કમાલ કમાલીની ને એવી વાતો નથી સાંભળી કબીરજીની? કબીરજીનું ચરિત્ર જ નથી કઈ સાંભળ્યું તમે? અચ્છા, એટલે કમાલ કમાલી વિશે સાંભળ્યું જ નથી ને? હે? હા. ઈ હવે એમને સારા પુસ્તક મળી ગયા છે. પણ કબીરજીનું ચરિત્ર ભક્તમાલમાં આવે છે, તો થોડુંક હું તમને સંભળાવી દઉં. કબીરજી છે ને, કબીરજી એ એકવાર નદીએ નાવા ગયા. નદીએ નાવા ગયા ને, તો એક નાનકડો 10-12 વર્ષનો છોકરો પાણીમાં તણાતો તણાતો આવતો હતો. મરેલો હતો. આમ લાશ એની પાણીમાં તણાતી તણાતી આવતી હતી. તો લાશ પણ પાણીમાં તણાતી આવતી હતી ને, તો કબીરજીને વળી દયા આવી ગઈ. એટલે કબીરજીએ રામ રામ બોલીને પાણી છાંટ્યું ને, તો છોકરો જીવતો થઈ ગયો. જીવતો થઈ ગયો તો આજુબાજુ જે નદીમાં સ્નાન કરતા હતા ને, એ શું બોલ્યા? કમાલ હે, કમાલ હે, કમાલ. ઈ જ કબીરજીનો દીકરો કમાલ. ઈ જ કમાલ થયો, કબીરજીનો દીકરો. અને મોટો થઈને સરસ મજાનો કથાકાર બન્યો. તો કથાકાર બન્યો ને, તો એક વખત એની કથામાં આવડું પોટલું એક સામાન આપ્યો. એમાં થોડુંક ધન હતું, કપડા હતું, ઘઉં ચોખા દાળ ને બધું આવડું પોટલું થયું. એ પોટલું લઈને આવ્યો, અને ઈ પોટલું જોઈને કબીરજી કમાલને ફટકારે છે. શું ફટકારે છે? ડૂબા વંશ કબીર કા, ઉપજા પૂત કમાલ, હરિ ભજન કો છોડ કે બાંધ કે લાયા માલ. ફટકારે છે કબીરજી કે અરે કબીર નો તો વંશ ડૂબ્યો. ડૂબા વંશ કબીર કા, મારો તો વંશ જ ડૂબી ગયો. કબીરજી કે ઉપજા કપૂત કમાલ, આ કમાલ મારો કપૂત દીકરો ઉત્પન્ન થયો. એ કે હરિભજન કરવા ગયો તો ને, કે માલ બાંધીને આવ્યો. એ કે એટલે કમાલ ને આ લાગી ગઈ ચોટ. પછી કમાલે નક્કી કર્યું કે હવે કોઈ દી છે ને પૈસા લેવા નથી કથાના. તો કમાલે પૈસા લેવાનું બંધ કરી દીધું. કેટલી કથા કરી પડે ને પૈસા નો લીધા એ કઈ કથાના. ત્યારે કબીરજી શું બોલે છે ખબર છે? કબીરજી એમ બોલે છે, કોડી તે હીરા ભયા, હીરા તે ભયા લાલ, આધા ભક્ત કબીર થા, પૂરા ભક્ત કમાલ. એટલે મારો દીકરો કોડી જેવો હતો. કોડી તે હીરા ભયા, હવે મારો દીકરો હીરા જેવો થઈ ગયો છે. હું તો અડધો જ ભક્ત છું ઈ કે, પણ મારો દીકરો તો પૂરો ભક્ત છે. આધા ભક્ત કબીર થા, પૂરા ભક્ત કમાલ. એવું આખું ચરિત્ર આવે છે. તો આ રીતની કથા હોવી જોઈએ. ગુરુ એને ફટકારી દેવાનો. ચેલો જરાક પૈસા લઈ આવે એટલે ગુરુએ પટ કરતા ફટકારી જ દેવા જોઈએ, તારું આ કાર્ય યોગ્ય નથી.
તો ચેલામાં ગંભીરતા આવે, નકર થોડી ગંભીરતા આવે. આવી વસ્તુ છે. પછી શું થયું? એક રાજાની દીકરી મરી ગઈ. એ કમાલી એની દીકરી કબીરજીની. કબીરજીના પોતાના સંતાન નહોતા, ગૃહસ્થાશ્રમમાં હતા, પત્ની હતી, પણ પોતાના સંતાન નથી. આ સંતાનોને જીવતા કરે છે. તો રાજાની દીકરી મરી ગઈ. રાજાની દીકરી મરી ગઈ ને તો બધા રોકકડ કરતા હતા. તો કબીરજી ત્યાંથી નીકળ્યા તો વળી એને દયા આવી ગઈ. એને સંતોનું ચરણામૃત ભગવાનનું નામ લઈને છાંટ્યું તો એ દીકરી જીવતી થઈ ગઈ. તો રાજા એમ કીધું, મારી દીકરી જીવતી થઈ ગઈ, દીકરી અહીંયા આવ, દીકરી આવ. ઓલી દોડીને કબીરજીને ભેટી પડી. પછી રાજા નું કે ખબર છે, આ એ મને જીવતા કર્યા એટલે આજ મારા પિતાજી, તમને ઓળખતી નથી હું કે મારા પિતાજી કબીરજી. તો એનું નામ કબીરજીએ પછી કમાલી રાખ્યું. આ કમાલ અને ઓલી કમાલી. પછી કમાલી જેવી તેવી નહોતી. ભજન કરતા કરતા કમાલી પણ સ્થિર થઈ ગઈ હતી. વાત એવી છે કે ગુરુ ગોરખનાથ છે ને, એ રૈદાસજીના દર્શન કરવા ગયા. ગુરુ ગોરખનાથ તો રૈદાસજીના દર્શન કરવા ગયા ને તો રૈદાસજી ભાવમાં હતા, આમ લીલામાં ડૂબેલા હતા રાધા કૃષ્ણ. અને ગુરુ ગોરખનાથે કીધું, જય ગોર હરી, જય ગિરનારી એમ કીધું. તો નિર્ગુણ નિરાકારના ઉપાસક હતા એટલે અલખ નિરંજન એમ બોલ્યા. તો આને શું કર્યું? રૈદાસજીએ ચામડા ધોવાનું પાણી હોય ને, એ ચામડા ધોવાનું પાણીનો વાટકો ભરી અને ગોરખનાથના ખપ્પરમાં નાખી દીધું. ગોરખનાથ ઓલું ખોપડીનું ખપ્પર હોય ને એમાં એ ચરણામૃત નાખી દીધું. એટલે ગોરખનાથ એમ થયું કે આ કઈ રીત કહેવાય? અમારા જેવા સંતો આવે ને ચામડાનું પાણી પીવડાવે, આ તો કોઈ રીત કહેવાય? આનામાં તો માણસાઈ નથી. એટલે રૈદાસમાં અભાવ કરીને વયા ગયા, ચરણામૃત ન પીધું. પછી ગોરખનાથ ફરતા 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 કબીરજીના ઘરે ગયા. કબીરજી કાશીમાં રહેતા ને આ કાશીમાં રહેતા. કબીરજીના ઘરે ગયા ને એટલે કમાલીએ પૂછ્યું કે ગુરુજી આ ખોપડીમાં શું છે? તો ઓલા રૈદાસિયાનું અહીંયા જો ચામડાનું પાણી છે. એટલી અકલ નથી કે સંતોને ચામડાનું પાણી થોડું દેવાય? એટલે કમાલીએ એવું કીધું, તમારે ન પીવું હોય તો હું પી જાઉં. એટલે પી જા, આમાં શું હોય ચામડાના પાણીમાં? એટલે કમાલી પી ગઈ. પીતા વેત જ કમાલીને કણે કણમાં સીતારામ દેખાવા માંડ્યા. કે રૈદાસજી રામાનંદાચાર્યના શિષ્ય હતા અને એને કણે કણની અંદર સીતારામના દર્શન થવા માંડ્યા કમાલીની. પછી કમાલીના લગ્ન મુલતાન થયા, અફઘાનિસ્તાનમાં છે મુલતાન. ત્યાં કમાલીના લગ્ન થયા. તો 10, 12, 15 વર્ષ પછી ગુરુ ગોરખનાથ મુલતાન ગયા ભક્તિનો પ્રચાર કરવા માટે. તો મુલતાન ગયા ને તો ત્યાં ગોરખનાથ શું કે, જે લોકો મારું ખપ્પર ભરી દેશે ને એના ઘરે હું પ્રસાદ લઈશ. જે મારું ખપ્પર ભરી દેશે એના ઘરે પ્રસાદ લઈશ. તો બધાને એમ થાય ખપ્પર ભરતા શું વાર લાગશે? એ ગ્રહસ્થની સ્ત્રીઓ આગળ તપેલી ચોખા લઈ આવે, ચોખા ખપ્પરમાં નાખે પણ ખપ્પર ભરાય જ નહીં. ચોખા નાખો, દાળ નાખો, ખાંડ નાખો, ઘી નાખો, ખપ્પર ભરાતું જ નહોતું એમ. એટલે ગુરુ ગોરખનાથ કે આજે મને ભોજન નસીબ નહીં થાય, કે આ ગામમાં મને ભોજન કરાવી એવું કોઈ નથી. તો કબીરજીની દીકરી કમાલીએ કીધું કે હું ગુરુ ગોરખનાથને ભોજન કરાવીશ. તો અહીંયા ગયા. ગુરુ ગોરખનાથ કે લ્યો ખપ્પર ભરી દો. ઓલી ખાલી ચમચી એક ચોખા નાખ્યા ને તો આખું ખપ્પર ભરાઈ ગયું. કમાલીએ ચમચી એક ચોખા નાખ્યા તો આખું ખપ્પર ભરાઈ ગયું. તો ગુરુ ગોરખનાથ પૂછે છે, બેટી કમાલી ऐसा कमाल तूने कहाँ से सीखा? બોલો હે કમાલી તે આવો કમાલ ક્યાંથી શીખો? તો કે ઓલું રૈદાસજીનું ચામડાનું પાણી હતું ને, આ પાણીના કારણે આ કમાલ છે. તમે એ પાણી પીધું નહીં, મેં પી લીધું તો એના કારણે હું આ ચમત્કાર કરી શકું છું. પછી ગુરુ ગોરખનાથ પસ્તાણા કે ભજન કરીને જે વસ્તુ નહોતી મળતી એ રૈદાસજીના ચામડાના પાણીથી મળતી હતી અને મેં પીધું નહીં. એટલે આકાશ માર્ગે કાશી આવ્યા ગુરુ ગોરખનાથ. અને કાશી આવી અને રૈદાસને કહે છે, આપો ચરણામૃત કે મને. ગુરુ ગોરખનાથ એમ કે છે. તો રૈદાસજી શું કે છે, पिलाते थे तब पिया नहीं, जिन पिया पिया को जान लिया. मतलब जब पिलाते थे तब पिया नहीं, પીવડાવ્યું ત્યારે પીધું નહીં. જેને પીધું એને પિયા ને એટલે કે રામને જાણી લીધો. पिलाते थे तब पिया नहीं, जिन पिया पिया को जान लिया, जोगी दीवाना भटकत फिरत वो पानी मुल्तान ગયા. હવે તો જોગી શું ભટક ભટક કરે શીખીએ, એ પાણી તો મુલતાન વયું ગયું કે. હવે બીજી વાર હવે તો કે ચામડાનું પાણી છે કે કેદી ચરણામૃત હતું, કારણ કે તેથી ભાવમાં હતા. હવે તો પછી ચામડાનું જ પાણી હોય ને. એટલે સંતોની એની કૃપા પ્રસાદી રોજ રોજ મળતી નથી. એ ભાવમાં હોય ત્યારે મળી જાય. પછી તો ચામડાનું જ પાણી હોય, પછી પ્રસાદી ન હોય.
એટલે કબીરજીના ચરિત્રમાં કમાલ અને ખમાલીના પ્રસંગો આવે છે. તો ઓલો પ્રસંગ રૈદાસજી નો આવ્યો છે, ઓલો ગંગાજી સોનાનું કડું આપે છે એને, એ પ્રસંગ. હા, એ કમાલી કબીરજીની દીકરી છે, એ સાંભળેલો છે ને, એટલે જવા દઈએ આપણે. તો કહેવાનો ભાવ શું છે કે ગુરુ પોતે કૃષ્ણ ભક્ત હોવા જોઈએ અને નિષ્કામ હોવા જોઈએ. છોકરાઓની કેપેસિટી પૂરી થઈ ગઈ. હા, પરમદીથી ખુલશે. પછી શું કહે છે, ભગવત કૃપા સિવાય બીજા કોઈ સાધનનો ભરોસો ન કરતા હોવા જોઈએ. આ અગત્યની વાત છે. ગુરુ એને બનાવવાના કે જે ભગવત કૃપાના સાધન ઉપર ભરોસો કરે. ખેતાતાણી ન કરાવે, માળા તૂટી જાય એમ ભજન નહીં કરવાનું. ભગવાનની કૃપાનો આશ્રય શીખાડે કે ભગવાનની કૃપા ઉપર તમારી જાતને છોડી દો. તો હું તમને વાત કરું ને ભગવત કૃપાના આશ્રયની, જો કોઈ માણસ ભગવાનના કૃપાને આશ્રયમાં આવી જશે ને તો ભગવાનને છે ને બમણો પ્યારો લાગશે. તો તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઈ, હનુમાન ચાલીસામાં આવે છે ને કે તું મને ભરત જેટલો જ પ્રિય છો. તો કૃપા ઉપર જેટલા છોડશો ને એટલા ભગવાનના પ્યારા બનશો. એની વાત હું તમને રામચરિત માનસની અંદરથી જ કરું. તો રામજી સીતાજીને ગોતતા ગોતતા ઋષ્યમુખ પર્વત પાસે આવે છે. તો ઋષ્યમુખ પર્વત પાસે આવ્યા ને એટલે પર્વત ઉપરથી સુગ્રીવે જોયું કે બે ધનુર્ધારી વ્યક્તિ અમારી તરફ આવે છે. એટલે સુગ્રીવે હનુમાનજીને કીધું, ભાઈ હનુમાનજી પરીક્ષા કર, જો એ પરીક્ષામાં વાલીના મોકલેલા જણાય તો મને બતાવી દેજે, તો હું ભાગી જઈશ અહીંથી. એટલે હનુમાનજી પરીક્ષા કરવા આવ્યા. પરીક્ષા કરવા આવીને હનુમાનજી શું પૂછે છે, કો શ્યામલ ગોર શરીરા છત્રી રૂપ ફિરહુ બન વીરા. એવી રીતે પૂછે છે કે શ્યામ કલરના ને ગોર વર્ણના તમે બે જણા કોણ છો? ક્ષત્રિય હોય એવું લાગે છે, કારણ કે ધનુષ ધારણ કર્યા છે. કે કોણ છો, બતાવો તમે. કે ત્યારે રામ એમ કહે છે કે મારું નામ રામ છે. કોસ લેસ દશરથ કે જાએ, હમ પિતુ આજ્ઞા માની બન આએ. પરિચય પેલા પિતાજીનો દેવાનો હોય. કોસલ દેશના રાજા દશરથના અમે દીકરા છીએ કે, અને પિતાની આજ્ઞા માનીને અમે વનમાં આવ્યા છીએ. એવી રીતે પોતાનો પરિચય આપે છે. તો હનુમાનજી ઓળખી જાય છે કે આ તો મારા પ્રભુ રામ અને લક્ષ્મણ જ છે. એટલે પછી હનુમાનજી રામ લક્ષ્મણના પગમાં પડે છે. પગમાં પડીને હનુમાનજી શું કહે છે ખબર છે? હનુમાનજી એમ કહે છે, એક મેં મોહ મંદ બસ કુટિલ હૃદય અજ્ઞાન, ઉની પ્રભુ બિસારે હું મોહી દીન બંધુ ભગવાન. પ્રભુ, એક તો હું કુટિલ છું, અજ્ઞાની છું, એમાંય પ્રભુ તમે મને ભૂલી જાશો તો મારું કેવી રીતે હાલશે? તમારે કહેવાય નહીં કે તમે મારા માલિક રામ છો? એ કે એમ કરીને હનુમાનજી પગમાં પડી ગયા. અને પછી હનુમાનજીએ એવી વાત કરી જેના ઉપરથી ખબર પડે કે ભગવાનની કૃપાથી ભગવાન મળે. હનુમાનજી શું બોલ્યા? હનુમાનજી એમ બોલ્યા કે તાપર મેં રઘુવીર દોહાઈ, જાનવું નહીં કછું ભજન ઉપાય. એ રામ, હું તમારા આમ ખાઈને કહું છું, મને કોઈ ભજનનો ઉપાય આવડતો નથી. આ હનુમાનજીની પરાકાષ્ઠાની દીનતા. રામના આમ ખાય કે રામના આમ કોઈ ખોટા ખાય? તો કે તાપર મેં રઘુવીર દોહાઈ, જાનવું નહીં કછું ભજન ઉપાય. હું કઈ ભજનનો ઉપાય જાણતો નથી. આમ રામની બધાયથી વધુ સેવા હનુમાનજીએ કરી. તોય એમ કહે છે કે મને કઈ ભજનનો ઉપાય આવડતો નથી. તો રામે એને ગલે લગાવીને શું કીધું? સુન કપી જીય માનહી જની ઊના, તું મોહી પ્રિય લક્ષ્મણ તે દૂના. મતલબ, હે હનુમાનજી, ગ્લાની ન કરો, તમે મને લક્ષ્મણ કરતા બમણા પ્યારા છો. જો એને દીનતા દેખાડી ને તો ભગવાન એનો તરત જ સ્વીકાર કરી લીધો કે તું મને લક્ષ્મણ કરતા બમણો પ્યારો છો. એટલે મારો કહેવાનો ભાવ શું છે કે ભગવાનના કૃપા ઉપર આધારિત રહીને સાધન કરવું. એટલી માળા નહીં કરવાની કે માળાના પારા તૂટી જાય. કાંઈ જરૂર નથી એટલી માળા કરવાની. ઘણા લોકો પારા તોડી નાખતા હોય પણ અંદરથી આમ હોય ભજન કરીને મેળવી લઈશ, તો પારા અને માળાની માળા તૂટી જશે ને. ઓલું અખો ગુજરાતનો કવિ છે ને, અખો, એ એમ બોલે છે કે તિલક કરતા 53 ગયા,
મતલબ તિલક કરી કરીને 53 વર્ષ વયા ગયા, હજી કઈ ભગવાન દઈડા નથી. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, જપમાળા કરતા કરતા નાકા વયા ગયા. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, પથ્થર એટલા પૂજ્યા દેવ તો